રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણે ચા પાણી જો અહીંયા રેડી જ છે. જો આપણો ચા અહીંયા છે રેડી ગરમા ગરમ. અને બા જય શ્રી કૃષ્ણ. બાને બનાવવાનું છે સ્નેહના ટિફિન માટે બટેકાનું શાક. સ્નેહભાઈને આજે છે શનિવારે સ્કૂલ જવાનું છે. હમણાં 2 દીની રજા હતી. એક દિવસ પિંડારા ગયા હતા કથામાં એની, ને બીજે દિવસે વરસાદ આવ્યો એની રજા હતી. તો સ્નેહભાઈને હવે આપણે ઉઠાડીએ ધીમે ધીમે. હાલો સ્નેહભાઈ, ઉઠો ભાઈ, હાલો. સવાર પડી ગઈ ભાઈ, ઉઠતો માં દીકો. હાલો હાલ ઉઠજો ભાઈ. તો સ્નેહભાઈને આજે શનિવારે સ્કૂલે જવાનું છે અને સોમવારથી ચાલુ થાય છે સ્નેહભાઈને પરીક્ષા. એટલે હવે છોકરાઓને પરીક્ષાની ધમધમાટી બોલવાની છે બધાને કાયમ. પછી ઉનાળુ વેકેશન પડી જાય છોકરાઓને પછી મહિનો દી જલસા, મહિનો 1.5 મહિનો ધમધમાટી બોલાવવાના છે. પી લઈ ચા પાણી, આપણે ચા રેડી, આપણે પી લઈ ચા. આજે વાતાવરણ આજ તો સારું છે, પણ આજે કાતરો તો આજે છે, પણ કાલ કરતાં સારું છે. આજે જો કાતરો છે. ચંદા મામા છે હજી. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને જવું છે આપણે દૂધ લેવા. તો જો સ્નેહભાઈ ઉઠી ગયા છે, બ્રશ કરી લીધું છે ભાઈ. હા, તો સ્નેહભાઈ ઉઠીને બ્રશ કરી લીધું છે. હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ભાઈ. હા, બ્રશ કરી લીધું કમ્પ્લીટ. આંખોમાં પાણી આવ્યું નથી, મોઢું ધોયું નથી લાગતું હરખું. હરખું મોઢું તો હાલ, મોઢું તો હરખું, આંખોમાં ને બધે પણ ધોવાય હરખું. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આવી ગયા છે આપણા ગલુડિયા માટે બિસ્કીટ અને આપણા દૂધ માટે પૈસા. તો આપણે ખવડાવતા આવીએ ગલુડિયાને બિસ્કીટ અને લેતા આવીએ આપણે દૂધ. આપણે પાછા છે ને ડેલી રૂટિંગ ઉપર આવી ગયા છીએ અને સ્નેહભાઈ તૈયાર થઈ ગયો છે. તો વાગી ગયા છે 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. કા સ્નેહભાઈ? હમણાં પિંડારાની સપ્તાહમાં મજા કરી. 2 દીની રજા હતી. તો હવે આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. આજે છે શનિવાર અને કાલે છે રવિવાર અને સોમવારથી ચાલુ થાય છે પરીક્ષા. એટલે હવે સ્કૂલે કન્ટિન્યુ જવાનું, રજા બજા પાડવાની છે નહીં. તો હાલો બધાને ટાટા કહી દો. હવે અમે ક્યાંય જવાનું નથી, જવાનું છે વેકેશનમાં. કા? હા, તો હાલો બધાને ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે. તો મિત્રો વાગી ગયા છે 4:30 પોણા 5. સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને સ્નેહ જાય છે ટિફિન લેવા. તો આપણે અહીંયા બાએ ચા પી લીધો બા તમે? તો બાએ તો ચા પી લીધો છે. આપણે સ્નેહને તેડવા ગયા હતા ને, આપણે મોડું થઈ ગયું તો આપણે ચા પીવાનું બાકી છે. ચાલો આપણે પી લઈ ચા ફટાફટ. અને ચા પીને આપણે બનાવવાની છે મેગી. તો ચા પીને બનાવી નાખીએ મેગી, ખાઈ લઈએ ફટાફટ. લાગી છે ભૂખ તો નાસ્તો કરી લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી તો પી લીધા છે. હવે તો આપણે છે ને મેગી બને છે, અહીંયા લાગી હતી આપણે ભૂખ તો બનાવીએ છીએ મેગી. તો જ્યારે મસ્ત મજાની મેગી બને છે. તો ગરમા ગરમ મેગી બની રહી છે અને બા છે ને સાંભળે છે શિવકથા. પણ શિવકથામાં છે ને ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે ને, એટલે અહીંયા બરોબર આમ જેવી આમ તમારે સાંભળવી જોઈએ ને એવી સંભળાય નહીં. કટકે કપાય આમ કથા છે ને, નકર લાઈવ આવે. પણ ત્યાં પિંડારામાં છે ને થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ છે. ત્યાં ગયા હોય તો તમે ફોન કરો તો ફોન જ ના લાગે. નેટવર્ક આવે તો ફોન કેમ લાગે? પછી આપણે કોઈકને ફોન દઈને ગયા હોય છે, જ્યાં લોખા પડ્યા હોય છે એની પાછળને ગમે તે ભેગું થવું હોય ત્યાં ફોન કરજો. ફોન લાગે તો ફોન કરે ને, પછી એમને જ ભેગું થવું પડે. નકર ફોન કરી દે કેવું પડે કે અહીંયા પાછા આવજો બપોરે, તો અહીંયા ભેગા થવું. ટાવર જ ના આવે, ફોન લાગે જ નહીં. બહુ ઓછા આવે ટાવર આવે ને ભાઈ, ફોન જ નતા લાગતા કાંઈ. કા
પાછો વરસાદ હતો ને ફોને ના લાગે કોઈને, કે ફોન કરીને કહી દે કે અહીંયા આવતા રહ્યો, કે અહીંયા વયા જાય, કે અમે અહીંયા છે નહીં. ફોન લાગે તો કોઈને કહી કે અમે અહીંયા છે નહીં, કંઈ ઉપાધિ જ નહીં. ચાલો આપણી મેગી છે ને બને જ છે રેડી ટકાટક. તો મેગી બની રહી છે, મસ્ત પાણી બફાઈ છે. ચાલો બનાવી નાખીએ મેગી પછી ખાઈ લઈ. તો મિત્રો પડી ગઈ છે સાંજ ને આપણે આવી ગયા છીએ જમવા. તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે અને આવી ગયા છે આપણે જમવા. આજ ત્યાં ઉનાળો તો આવવાનો જ નથી એવું લાગે છે, કેમ કે ઠંડુ રાતે તો સાંજ પડે એટલે ઠંડુ થઈ જાય, એકદમ ઠંડુ થઈ જાય છે. ઠંડો પવન આવે અને રાતે ગોદડા વધવા પડે એવો ઠંડો પવન આવતો હોય. તો જો અત્યારે આપણે આવ્યા છીએ જમવા. એ જમવામાં જો સ્નેહભાઈ ને દાદા તો ભાઈ જમીન વયા ગયા કા. માજીએ બનાવી છે ખીચડી. તમારે ખીચડી ખાવી? માજી એના માટે બનાવી છે ખીચડી. આપણા માટે છે ભીંડાનું શાક, બાજરાનો રોટલો. તો જે ભાવે એ ખાઈ લેવાય એવું કંઈ થોડું છે. તો જો માજી ખાવા માંડ્યા છે, માજીને લાગી છે ભૂખ ખીચડી. અને સ્નેહભાઈ ને દાદા તો વયા ગયા છે જમીને નીચે. અને તો આપણે આવી ગયું ભીંડાનું શાક, છાશ, રોટલો અને મસાલો છાશનો. ચાલો આપણે છે ને જમી લઈ. જો બાને છાશ ખાટી લાગે તો ભાઈ પાણી નાખ્યું છે. એટલી બધી છાશ બોલી હોય ને તો એ ખાટી લાગે, એને નાખવું પડે પાણી. પાણી નાખ્યા વગર ખાટી બહુ લાગે તમને? ખાટું ના ખવાતું હોય ને એટલે લાગે ખાટું લાગે. ચાલો હવે આપણે જમી લઈ. ભીંડાનું શાક ને બાજરાનો રોટલો.